વિદ્યાર્થી મિત્રો, આજે એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં વપરાતા સાધનો વિશેની માહિતી તથા ડ્રોઈંગમાં કન્સ્ટ્રક્શન કરવા માટે જે ભૌમિતિક રચનાઓ કરવામાં આવે છે તેના વિશે આપણે જોશું. તો એન્જિનિયરિંગ ડ્રોઈંગની અંદર ડ્રોઈંગ દોરવા માટે જે સાધનો વાપરવામાં આવે છે તેમાં સૌથી પહેલાં એક એન્જિનિયરિંગ ડ્રોઈંગ બોર્ડ આવે કે જેના ઉપર ડ્રોઈંગ શીટ રાખી અને ડ્રોઈંગ દોરવામાં આવે છે. ત્યાર પછી ટીક સ્ક્વેરનો ઉપયોગ આવે. જે ડ્રોઈંગ બોર્ડ ઉપર ડ્રોઈંગ શીટ રાખી હોય તેના ઉપર ટીક સ્ક્વેર રાખી અને ટીક સ્ક્વેરની ઉપર સેટ સ્ક્વેરનો ઉપયોગ રાખી અને અલગ અલગ એંગલ એટલે ખૂણા દ્વારા ડ્રોઈંગ સરળતાથી દોરી શકાય. ત્યાર પછી સેટ સ્ક્વેર છે તેનો ઉપયોગ ટીક સ્ક્વેર ઉપર સેટ સ્ક્વેર રાખી અને સેટ સ્ક્વેરની મદદથી અલગ અલગ ખૂણાઓ, દાખલા તરીકે 30 અંશ છે, 60 અંશ, 45 અંશ અને 90 અંશ એવા 4 ખૂણા ઝડપથી ડ્રોઈંગમાં દોરી શકાય છે. જે ટીક સેટ સ્ક્વેર જે છે તેમાં આવા 2 સેટ સ્ક્વેરનો ઉપયોગ કરવામાં આવે છે. એમાં એક જે સેટ સ્ક્વેર છે એને 30, 60 અને 90, 30, 60 અને 90 અંશ એવા 3 ખૂણાઓ હોય, જેથી સરળતાથી કોણ માપકનો ઉપયોગ કર્યા વગર આ ખૂણા દોરી શકાય. જ્યારે બીજું સેટ સ્ક્વેર જે છે તેને 45, 45, 90 અંશ કહેવામાં આવે. 2 ખૂણા 45ના હોય અને એક ખૂણો 90 અંશનો હોય છે. તેનાથી આ 2 ખૂણા સરળતાથી અને ઝડપથી દોરી શકાય છે. ત્યાર પછી જે પરિકર આવે છે, પરિકર જેને આપણે કંપાસ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેના મદદથી આપણે ચાપ મારવી છે, વર્તુળ દોરવું અને રેખા દુભાગવી એના માટે પરિકરનો ઉપયોગ કરવામાં આવે. ત્યાર પછી કોણ માપક જે છે એ 0 થી 180 ડિગ્રી સુધીના એમાં અંકન કરેલું હોય. એટલે આ ખૂણાઓ છે એનાથી આપણે સેટ સ્ક્વેરનો ઉપયોગ જ્યારે ન થઈ શકે એમ હોય ત્યારે આ કોણ માપકનો ઉપયોગ કરી અને ડ્રોઈંગ દોરવામાં આવે છે. હવે આ જે ડ્રોઈંગ છે એની અંદર આપણે જુદી જુદી ભૌમિતિક જે રચનાઓ કરવામાં આવે છે, કારણ કે ડ્રોઈંગ દોરવા માટે આ ભૌમિતિક રચનાઓનો ઉપયોગ છે ડ્રોઈંગમાં આગળ જતાં વધારે થાય છે. એમાં જે ભૌમિતિક રચનાઓ છે એમાં જુદા જુદા અંશના ખૂણાઓ છે એ પરિકરથી પણ દોરી શકાય, તેના વિશે આપણે સમજશું. ત્યાર પછી રેખા છે એને દુભાગવી, પછી જુદા જુદા બહુકોણ દોરવા. બહુકોણ એને કહેવાય કે જે 2 કરતાં વધારે બાજુઓથી બંધ જે આકૃતિ હોય તેને બહુકોણ કહેવામાં આવે. હવે આ જે બહુકોણ છે એ પાછા નિયમિત બહુકોણ દોરવામાં આવે કે જેની બધી બાજુઓ છે એ સમાન હોય, તેને નિયમિત બહુકોણ કહેવામાં આવે. આવા બહુકોણમાં એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં 4 પ્રકારના બહુકોણનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં એક છે ત્રિકોણ, જેને સમબાજુ ત્રિકોણ કહેવામાં આવે. ત્યાર પછી ચોરસ, નિયમિત ચોરસ જેની ચારેય બાજુ સરખી. ત્યાર પછી પંચકોણ, પેન્ટાગોન, અને ત્યાર પછી ષટકોણ એટલે હેક્ઝાગોન. એવી 4 બહુકોણની આકૃતિઓ છે જેનો ઉપયોગ ડ્રોઈંગમાં આગળ જતાં ખૂબ જ કરવામાં આવે છે. એટલે આ બધી રચનાઓ છે એ આપણે મેન્યુઅલી ડ્રોઈંગ બોર્ડ ઉપર કેવી રીતે દોરવી એના વિશે થોડીક માહિતી આજે આપણે મેળવશું. તો સૌથી પહેલાં આપણે એક પરિકરની મદદથી 60 અંશના ખૂણાની રચના કરશું. તો 60 અંશના ખૂણાની રચના જ્યારે કરવાની હોય ત્યારે ખૂણાની જે રચના કરવા માટે રેખાની લંબાઈ જે છે તે આશરે દોરવામાં આવે, તેની લંબાઈ ચોક્કસ રાખવાની જરૂર પડતી નથી. હવે દાખલા તરીકે કોઈ પણ એક રેખા છે એ આશરે AB રેખા આપણે દોરીએ તો એ AB રેખા ઉપર ત્યાર પછી પરિકરનો ઉપયોગ કરી અને તે ખૂણો છે એ સરળતાથી આપણે 60 અંશનો ખૂણો દોરી શકશું. હવે આના માટે પરિકર જે છે એ
કોઈ પણ આશરે માપ એનું ખોલવાનું હોય છે. પરિકરની સાઇઝ છે એ રેખાની લંબાઈ હોય તેનાથી થોડું ઓછું માપ લેવાનું હોય. આશરે માપ લઈ અને એ છેડા ઉપર પરિકરનું કેન્દ્ર રાખી અને એક ચાપ મારવાની હોય આશરે. એટલે એ જે ચાપ છે એ AB રેખાને જ્યાં ટચ થાય ત્યાંથી પરિકરનું કેન્દ્ર રાખી અને પાછી એક ચાપ મારી દઈ અને એ ચાપને આપણે એ બિંદુ સાથે જોડી અને રેખાને લંબાવીએ ત્યારે એ સરળતાથી 60 અંશના ખૂણાની રચના થશે. આ ખૂણો છે એ 60 અંશનો થશે. એટલે આ દાખલા CAB એ 60 અંશનો ખૂણો છે. એ સરળતાથી કોણ માપક કે સેટ સ્ક્વેરનો ઉપયોગ કર્યા વગર સરળતાથી આવો ખૂણો દોરી શકાય. બરાબર. હવે એ જ પ્રમાણે પછી આગળ આપણે 90 અંશનો ખૂણો પણ પરિકરથી સરળતાથી દોરી શકાય સેટ સ્ક્વેર અને કોણ માપકનો ઉપયોગ કર્યા વગર. તેના માટે પણ પ્રોસિજર એ જ ટાઈપની છે, થોડીક આગળ વધશે. તેમાં એક રેખા AB છે એ દોરવાની. ત્યાર પછી પરિકરની મદદથી પાછી ચાપ છે એ મારવાની આવશે. આ જે ચાપ આશરે મારી એ જ ચાપ છે એને કેન્દ્ર રાખી અને બીજી ચાપ મારી દેવાની. ચાપ જે મારેલી હતી એમાં એ બંને ચાપ મારી અને બંને ચાપના પોઈન્ટ છે એ કેન્દ્ર લઈ અને ઉપર એકાબીજાને છેદે એમ બીજી એક ચાપ મારી દેવાની. એટલે એ ચાપ સાથે આપણે રેખા જોડી દઈ એટલે ઉપરનો જે ખૂણો છે એ 90 અંશનો સરળતાથી બની જાય. અને 90 અંશ અથવા કાટકોણ કહેવામાં આવે. ખૂણો CAB જેને 90 અંશનો ખૂણો સરળતાથી આપણે પરિકરની મદદથી દોરી શકીએ. બાકી બીજા જે સાધનો સેટ સ્ક્વેર છે એનાથી તો આપણે બધા ખૂણા દોરી શકીએ, પણ ત્યારે ઝડપથી આપણે આવા ખૂણા દોરવા હોય ત્યારે આવા પરિકરની મદદથી પણ ખૂણાઓ દોરી શકાય. હવે આ જે વાત થઈ ખૂણાઓની, ત્યાર પછી બહુકોણ જે છે એમાં આપણે આજે સૌથી પહેલા સમબાજુ ત્રિકોણની રચના કરશું. પરિકરની મદદથી ત્રિકોણની રચના. તો હવે ત્રિકોણની જ્યારે રચના કરવાની હોય ત્યારે કોઈ પણ બહુકોણનું માપ છે એ આપવું પડે. કોઈ પણ એક બાજુનું માપ છે એમાં રકમમાં આપેલું હોય. હવે દાખલા તરીકે 50 મિલીમીટર બાજુવાળો સમબાજુ ત્રિકોણ દોરો એમ જ્યારે કીધું હોય ત્યારે સૌથી પહેલા એક 50 મિલીમીટર લાંબી રેખા માપી અને AB રેખા 50 મિલીમીટર લાંબી દોરવાની. ત્યારબાદ પરિકરનો ઉપયોગ કરી અને AB જેટલું પરિકર છે એમાં ખોલવું પડશે. જે આપણે 50 મિલીમીટર સાઈઝ આપી છે એના જેટલું પરિકર AB જેટલું ખોલી અને એમાંથી એક ઉપર ચાપ મારવાની અને એક ચાપ છે એ B માંથી મારવાની. બે ચાપ છે એ એકાબીજાને છેદશે અને તેની સાથે રેખા A અને B સાથે એને જોડી દેશું એટલે આ જે ત્રિકોણ થશે એ સમબાજુ ત્રિકોણ ABC થશે કે જેની ત્રણેય બાજુ છે એ સરખી હોય, ત્રણેય ખૂણા છે એ પણ સરખા હોય આવા, કે જેને આપણે સમબાજુ ત્રિકોણ કહેવામાં આવે. આવા ત્રિકોણની જરૂરિયાત આગળ જતા પણ એ ખૂબ જ પડશે. એટલે આ ઝડપથી ત્રિકોણ દોરવાની સરળમાં સરળ રીત છે. હવે ત્યાર પછી આપણે જે બહુકોણ ત્રિકોણ છે અને આ ત્રિકોણ બીજી રીતે પણ હજી દોરી શકાય. ખૂણાની 60 અંશના ખૂણાની મદદથી પણ દોરી શકાય. ત્યાર પછી બહુકોણમાં આપણે એક પરિકરની મદદથી ચોરસની રચના કરશું. હવે ચોરસની રચના કરવાની જ્યારે કીધી હોય ત્યારે એમાં પણ ચોરસની એક બાજુનું માપ છે આપણને આપેલું હોય. એટલે જે બાજુનું માપ એક આપેલું હોય તે બાજુની એક રેખા સૌથી પહેલા આડી AB રેખા દોરવાની. હવે AB રેખા દોર્યા બાદ આપણે 90 અંશનો ખૂણો ચોરસમાં, કારણ કે ચારે ચાર ખૂણા છે એ 90 અંશના હોય એટલે પરિકરની મદદથી પહેલા આપણે 90 અંશના ખૂણાની એક રચના કરી લેવી પડે. તો એમાં આપણે આગળ 90 અંશના ખૂણાની જે રચના કરી તેમાં આશરે માપ લઈ અને એક ચાપ મારેલી હતી. એ ચાપની અંદર આપણે બે ચાપ બીજી મારેલી હતી.
એ બંને ચાપોને ઉપરની અંદર છેદી અને એક પોઈન્ટ મેળવી લેવાનું, એટલે એ ખૂણો છે એ 90 અંશનો એક આપણને મળી જશે. હવે એ જે ખૂણો છે એને નીચેની બાજુ સાથે સીધો ઊભો જોડી દેવાનું. નામ છે ABCD, આપણે પછી નામ નિર્દેશન એનું કરી નાખવાનું. હવે આ જે બે એની બાજુઓ મળી, હવે એની ચારે ચાર બાજુ સરખી કરવા માટે પાછું AB જેટલું આપણે પરિકર ખોલવું પડે. A થી B એટલે 50 મિલીમીટર આપ્યું હોય તો 50 મિલીમીટરની એક ચાપ લેવાની, એને એક ઉપર ચાપ મારવાની અને એક B માંથી બીજી ઉપર મારવાની. પછી આ જે માપ લીધું એમાં જ એક આયા જે પોઈન્ટ મેળવ્યો તો અહીંયાથી આ ચાપને છે એ છેદી નાખવાની. એટલે એ એક ત્રીજી બાજુ અને ચોથી બે બાજુ જે છે એ તેની સાથે જોડી અને ચોરસ છે એ કમ્પ્લીટ કરી શકાય પૂરો. ABC અને D. તો આ રીતે આગળ જતા આવા ચોરસનો ઉપયોગ છે જ્યારે આપણે ધોરણ 10 ની અંદર ડ્રોઈંગ જે આવે છે એની અંદર વધારેમાં વધારે ઉપયોગ આવા ત્રિકોણ, ચોરસ, પંચકોણ અને ષટકોણના આવશે. તો આ બધા ખૂણાઓ જે છે અને બહુકોણની જે ભૌમિતિક રચનાઓ છે તેના વિશે આગળ જતા આપણે ફરીથી ક્યારે મળશું ત્યારે વધારાની માહિતી આપણે આપશું. થેન્ક યુ.